આજે પહોંચી ગયા જમણવારમાં અને જમવામાં બોલાવી ધબધબાટી જમીને પહોંચી ગયા કારણ નેચો વીંટવા માટે કારા તડકામાં રાત પડતા પડતા નેચો જીપમાં ભરી લીધું. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ, આરબીઆર બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો જુઓ અહીં કણથી કિનાલ આવે રહી, આમ જાય રહી. તો આપણે સવારના રજકામ પાણી ચાલુ કરી નાખ્યું છે. તો અહીં ગણેથી લેવરો પાણી આલે છે. બે પાટિયા બીધા એના બાજુ આલે રહ્યો મિત્રો. ઠાર બહુ છે, પગ થરીને થઈ જાય હાવ બરફ ટાટા એમ જેવા. અને અહીં કણે મામા ટ્રેક્ટર લઈને આવી ગયા. પંખામાં બખે રહેજો મામાને બાપાને પ્રવીણને બધા. આપણે અહીં પાવડો ખોઈને પાણી વાળી રહ્યા. જો પાણી આલે ફૂલ લેવરો લેવર. આલો ગાલો છે ખૂણું આમ જુઓ તમે. અહીં ઘણા આપણે પાઇપલાઇન તૂટેલી જો મોટી બધી પાઇપલાઇન લીક છે જુઓ. એને આપણે રિપેરિંગ કરવાની. અને આ બાજુ પંખામાં રિપેરિંગ કામ ચાલુ છે. મામાને વરુણભાઈ બખેરા. और पानी और रेड मॉडल है. तो यहाँ पर चाकी को तोड़ दिया है गाइस. દોરાઈ બગલા આવી આંટો મારા માટે કેરીના પાણી ચાલુ હોય. બરોબર છે ભાઈ, તમે તમારું કામ કરો, વાય લઈ. તમને નહીં કહેવા હું તો 2-3 પાટિયા રહે બસ. આવું સીન છે. સુબહ સુબહ પાણી વારને का मजा ही कहीं अलग है. સમજો લેવર આવે અને બાજુ પંખામાં વેલ્ડિંગ કરવાનું કામ ચાલુ હોય. આપણે થોડીક ગયા પણ નાકો વાળો આવીએ ને લઈ આવી ગયા. પછી આપણે પહોંચી ગયા ઘરે, નાઈને થઈ ગયા ફ્રેશ અને આવી ગયા ડાયરેક્ટ લેમ્બોર્ગિની ઉપર. કારણ કે આપણે હવે જવાનું ખાવા માટે, એટલે કે જમવા. 1 લાખ તમે કેવો એમ તો ચલો लेमोर्गिनी को लेके अभी हम निकलेंगे. सेफ ड्राइव, सेफ रूल, सेफ कहाँ गावे आगे जादूपुर वालों. तो सवारी हमारी सलामती हमें वाला नहीं एम કરીને નીકળી ગયા આપણે લેમોર્ગિની લઈને જમણવારમાં. મિત્રો જમણવારમાં દીપકભાઈ ખાવાનું ક્યાં અહીં જણાવો. ક્યાં ક્યાં જાવ ભાઈ? આમ આમ જોવો દેખો નીકળી ગયો આનો. તો ચલો મિત્રો અહીં આગળ આપણે જવાનું જમણવારમાં. દીપકભાઈ આગળ ભૂખા થયા લાગે એવું દેખાય. સમજો યુવરાજ ચુડાસમા એવું હાલે કે ના હાલે? તો મિત્રો ચલો આપણે જઈએ અંદર જમણવારમાં. આ બાજુ કાંઈક મંડપ ને પબ્લિક ફૂલ છે. આ તો જમણવાર દાદા જાહેરા જુઓ. તો આપણે આવી ગયા છીએ જમણવારમાં અને અહીં કણે પબ્લિક છે ફૂલ ખચાખચ. કારણ કે કામ થોડુંક બધાને રાખી ઓછું, બાકી આપણા દીપકભાઈ જોઈએ મોબાઈલ. તો આવું કંઈક સીન છે ને એકદમ ઘણી બધી પબ્લિક. આપણે પણ આવી ગયા છીએ જમણવાર અટેન્ડ કરવા માટે. તો લાંબી છે લાઈન, આપણે થોડી વારમાં લાઈનમાં જોડાવાનું હોય અને એકદમ દુનિયાની પબ્લિક છે એમ બસ. તો આપણે લાઈનમાં જોડાઈ ગયા અહીં. આમ જો મોહસનભાઈ ને કાંજીભાઈ આગળ છે. લગભગ 2-3 કિલોમીટર લાગતી લાઈન, પણ આપણે છીએ મિત્રો ભેગા એટલે બાકા જીગી વાત એમાં બોલાવતા આપણે પહોંચી ગયા જમવા માટે. અને પછી મિત્રો લઈ લીધી ડીશ. તો આ છે આપણા બધા જ ભાઈઓ જમ્યાવાળા. આગળ હું કંઈ નહીં બોલું, તમે કોમેન્ટ કરી નાખજો. બળદેવભાઈ ખાધું કે જમ્યા? જમ્યા એમ? ધીસ ઇઝ બઢિયા. એ છોકરાની મસ્તી ન કરો, છોકરાની મસ્તી ન કરો, છોકરાની મસ્તી ન કરો. અહીં આમ મોઢું તો બતાડ એકવાર, ખાલી હાથ નહીં મોઢું દેખાડ ભાઈ. ચાવી ગોતવો ને તું તો બારીમાં લટકીને બેઠા એ બળદે ભાઈ. આ તો એક નામ બોલતા વાળો અને હાજર સાહેબ કયો એમ નાથિયો પેટિયો ગણ્યો દેશી. આ નામ શું હોય? નાથજી. એના નામ કયું? હરભમ ચક્કો રબારી રાણુ આ તની માર્કેટ બોય પોતે આમ જો
લાઈક કરો લાઈક કરો લાઈક કરો લાઈક કરો આવાજ અમારે દીપા કાર્ય એટલે ફેમસ થઈ ગઈ અને પછી જમીન આવી ગયા જમવાનું પચાવવા માટે એટલે કે કારા તડકામાં કારો નેચો વીંટવાનું હોય એ પણ લગભગ 400-500 ફૂટ જેવું હોય તો બાગા જીકી તો બોલવાની છે જ અને એક રોલ મિત્રો વીંટી લીધો કઈ રીતના વીંટવું એ હું તમને આગળ દેખાઈશ તો શરૂ से हम दिखाएंगे आपको કારણ કે તો અહીં જો નાગડાટા જાય છે બ્લેક માંબા લેવરો લેવર આનમાં તો ઉભા રહે અને ઠેઠ ઉભો રહે ને 10 રૂપિયાનું ઇનામ ઘણું નહીં જો નાગડાટા બાકી લાંબા હે ને અરે હાલ્યો જાય ધીરો 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 અને એક અહીંયા ગોલ કુણાડો કરી નાખ્યો આ હરબડાડે તો સૌ પ્રથમ તો મિત્રો એક છેડાને ચારેકોર ટ્રેક્ટરથી આમાં આટા ઘુમાય રાખવાના જેટલા થાય એટલા ઓછા ને આમ કરી નાખવાનું એકદમ હોડું પછી તમારો નેચો બટકી જાય એની ગેરંટી હું તો તમને કહું છું એમ કે એવું બધું તમારે કરવાનું તો સમજો ગોગા ડાટા કેમ બાકી લીવર જાય ને ગોગા બરપા એકદમ વીંટાઈ ગયા તો હવે પછી અને ફૂલ આટા ત્યાં વીંટવાનું રહે છે તમારે તો જેટલા તમારા અંબાર હોય એટલો 50% કમ્પ્લીટ વીંટી નાખ્યો જુઓ એક ઓમ ફેરવાના આટા બીજો રામ ફેરવાના અને એમાં આપણી મેસોડી ભરે હરી તો હાંજ પડવા આવી હે અને હજી આપણે આમાં અહીં તો આવું બધું મિત્રો કામ દેખાય તમને સહેલું પણ સહેલું કાંઈ હે નહીં કરો તો ખબર પડે કેટલી વીહે હો થાય હા એ પણ કમેન્ટ કરી નાખજો કેટલી વીહે હો થાય એમ તો એકદમ બનાવી નાખે છે આટાડી પાઘડી હોય એમાં પાઘડી બચ્યા પણ એક આટાડી નહીં આ આટાડી જુઓ હા તો પાઘડી જેવો એકદમ મસ્ત મજાનો રોલ થઈ ગયો હોય અને હવે આને થોડી વાર પછી આપણે ચીપ મંચડાવો ને પણ બાવરિયા હલવાના આ કલાપ નથી નીકળતી કલાપ બલાપ કમ્પ્લીટ કાઢી નાખી અને એકદમ ઘૂઘરા જેવો રોલને બનાવી નાખ્યો અને હવે આને જવાનો હોય સીધો ટ્રાન્સપોર્ટમાં એટલે કે ચીપમાં ચડાવવાનું હોય પછી તો પડી ગયો અંધારો નેચો ચીપમાં ચડાવતા અને પછી બોલાવ્યું બાકા જીકી નેચામાં કારી રાતે બીજો પણ એક ફીંડલો ચડાવવાનો હોય એક ચડી ગયો હોય તો પછી તો બીજો કારો નેચો ચડાવ્યો અને ફૂલ કમ્પ્લીટ ગાડી ઓવરલોડિંગ થઈ ગઈ તો હવે આ જશે સીધો ટ્રાન્સપોર્ટ में जाएगा તો આવું કંઈક સીન છે અહીં કણે કર રાતે તો વિડીયો થોડોક લેટ આવે તો ના નહીં તો લાઈક જરૂરથી કરી નાખજો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો શેર કરી નાખજો તો લોચા કમ્પ્લીટ ચડાવીને આપણે નીકળી ગયા છીએ મેચ છોડી લઈને હવે ઘર તરફ ફાઇનલી કામ થઈ ગયું કમ્પ્લીટ ચલો તો ફાઇનલી મિત્રો પહોંચી આવે છે ઘરે અને આજ માટે બસ આટલું જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશું હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવા મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી